हेलो गुड मॉर्निंग विद्यार्थियों। आप सर्वे विद्यार्थियों जनता विद्यालय जाड़िया परिवार वती हूँ प्रकाश मेहता आ वर्च्युअल क्लासरूम में आप सर्वेનું हार्दिक स्वागत करूँ છું। આજે આપણે ધોરણ 11 અને 12 ની અંદર જે કોમન ટોપિક આવે છે એવો છંદ પરિચય આજે આપણે કરવાના છીએ। તમે બધા જાણો છો કે છંદ ભણતા પહેલા છંદ એટલે શું, લઘુવર્ણ કોને કહેવાય, ગુરુવર્ણ કોને કહેવાય, માત્રા, યતિ, આ બધી બાબતોનો અભ્યાસ કરી લેવો ખૂબ જરૂરી છે। એટલા માટે સૌથી પહેલા છંદ ભણીએ ત્યારે સૌથી પહેલો પ્રશ્ન એવો થાય કે છંદ એટલે શું। 12મા ધોરણના વિદ્યાર્થીઓ જ્યારે છંદ ભણે છે ત્યારે એને આ બધી પ્રાથમિક માહિતી 11મામાં આવી જ ગઈ છે, છતાં પણ એક વખત એટલા માટે યાદ કરી લેવી જરૂરી છે કે એ બધા છંદની અંદર એનું બંધારણ, એનું ઉદાહરણ, લક્ષણ જે કાંઈ ભણીએ એની પહેલા જો ફરીથી એક વખત એનો પરિચય મેળવી દઈએ તો આપણને છંદ શીખવામાં બહુ જ સરળતા રહે। 11મા માટે આ નવો ટોપિક છે, એટલા માટે સૌથી પહેલો પ્રશ્ન આપણને એવો થાય કે છંદ એટલે શું। કાવ્યની પંક્તિમાં મધુરતા લાવવા માટે યોગ્ય ગણમાપવાળી મેળવાળી શબ્દ રચનાને છંદ કહેવાય છે। આપણે કંઈક ગાવું હોય, આપણે કંઈક બોલવું હોય તો એ જો લયબદ્ધ હોય તો એ વધારે સરસ લાગે, ખીલી ઉઠે। એવું જ સંસ્કૃતના છંદોમાં છે। જ્યારે કોઈ કાવ્ય પંક્તિ બોલવી હોય ત્યારે એમાં લયબદ્ધતા હોય, એટલું જ નહીં એની અંદર યોગ્ય ગણમાપવાળી મેળવાળી શબ્દ રચના હોય ત્યારે જ એને છંદ કહેવાય છે। લઘુ ગુરુની માત્રાઓ આડાવડી ન હોવી જોઈએ। એટલે આ છંદ એટલે શું એ વાત તમે સમજ્યા। હવે એના પછી વાત આવે કે છંદને સમજવા માટે શું શું આપણે સમજવું પડે। છંદને સમજવા માટે થઈ લઘુવર્ણ, ગુરુવર્ણ, ત્યાર પછી માત્રા, ગણ, યતિ, આ બધું સમજવું ખૂબ જરૂરી છે। એના માટે થઈ અને આપણને એવો પ્રશ્ન થાય કે આ છંદના પ્રકારો કેવા કેવા પ્રકારના છે। છંદના બે પ્રકારો છે, એક અક્ષરમેળ અને બીજો માત્રામેળ। આ બે પ્રકાર છંદના બે પ્રકારો છે, એક વૈદિક છંદ અને બીજો લૌકિક છંદ। જે છંદ વેદોમાં પ્રયોજાયેલા છે એને વૈદિક છંદ કહેવાય છે। દાખલા તરીકે જગતી, ત્રિષ્ટુભ, ગાયત્રી આવા વૈદિક છંદ છે। હું આ વૈદિક છંદના નામ બોલ્યો। આપણે દાખલા તરીકે ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યમ એ મંત્ર બોલીએ છીએ, એને આપણે કહીએ છીએ ગાયત્રી મંત્ર, પણ હકીકતમાં સૂર્યનારાયણ ભગવાનની સ્તુતિને યાદ કરાતો એ ગાયત્રી છંદ છે। તો એ ગાયત્રી છંદ રહ્યો એ વૈદિક છંદનો એક પ્રકાર છે।
જેનો આપણે ક્યારેય ભણવામાં ઉપયોગ કરતા નથી, એટલે આપણને ખ્યાલ નથી હોતો. આ બધા માત્ર વેદોમાં પ્રયોજાય છે, એટલા માટે એ વૈદિક છંદ કહેવાય છે. પ્રશિષ્ટ સંસ્કૃત સાહિત્યમાં કે લોકોમાં પ્રસિદ્ધિને પામેલા હોય એ બધા લૌકિક છંદ છે. એવા લૌકિક છંદના બે પ્રકાર છે. એ પ્રકારો કહેતા પહેલા એવા લૌકિક છંદ ક્યાં ક્યાં છે? તો કે એમાં માત્રામેળ અને અક્ષરમેળ જેના બે પ્રકારો આવે છે, જાતિ અને વૃત્ત, એના બેના ઉદાહરણ તમને કહું તો અનુષ્ટુપ, ત્યાર પછી વસંતિલકા, શાર્દુલ વિક્રીડિત, વંશસ્થ, આવા ઘણા બધા તમને લૌકિક છંદોમાં જોવા મળશે. એટલે આપણે એના સૌથી બે પ્રકારો જોઈએ. લૌકિક છંદના બે પ્રકાર પડે છે. જાતિ અને વૃત્ત. ગુજરાતીમાં આપણે માત્રામેળ અને અક્ષરમેળ એવા પ્રકારના આપણે છંદ કહીએ છીએ, જેમાં માત્રાઓની ગણના કરવાની હોય એને જાતિ કહેવાય છે. બરાબર યાદ રાખજો, માત્રાઓની ગણના કરવાની હોય એને માત્રામેળ છંદ એવું ગુજરાતીમાં બોલાય. જ્યારે એના બે પ્રકારો જોતા હોય ત્યારે, જ્યારે સંસ્કૃતમાં એની વ્યાખ્યા આ પ્રમાણે તમારે મગજમાં રાખવી પડે કે જેમાં માત્રાઓની ગણના કરવાની હોય એને જાતિ કહેવાય છે, અને જેમાં ચોક્કસ પ્રકારે અક્ષરોની ગણના કરવાની હોય એ વૃત્ત કહેવાય છે. આવા વૃત્તના કુલ 3 ભેદ છે. એક સમવૃત્ત, બીજું અર્ધ સમવૃત્ત અને ત્રીજું વિષમવૃત્ત. કોને કહેવાય આ સમવૃત્ત? તો કે દાખલા તરીકે અહીંયા હું એક શ્લોક લખું. તમે માની લો કે મેં આ 4 ચરણમાં એક શ્લોક લખ્યો છે, એમ તમારે કલ્પના કરવાની થોડી વાર માટે. આ 2 ચરણ પૂરા થયા એટલે 1 ખડીપાય, આ 4 ચરણ પૂરા થયા એટલે 2 ખડીપાય. એવી રીતે મેં અહીંયા શ્લોક લખ્યો છે એમ સમજો. તો એમાં 4 ચરણના ગણમાપ સરખા હોય અને 4 ચરણની અક્ષર સંખ્યા સરખી હોય એને સમવૃત્ત પ્રકારનો છંદ કહેવાય છે. ફરી એકવાર બોલું છું. જે છંદમાં 4 ચરણના ગણમાપ સરખા હોય અને જેની અક્ષર સંખ્યા સરખી હોય એને સમવૃત્ત કહેવાય છે. હવે પછી અર્ધ સમવૃત્ત કોને કહેવાય? તો કે જે છંદમાં પહેલું ચરણ અને ત્રીજું ચરણ સરખા હોય અને સરખા ગણમાપ વાળા અને સરખી અક્ષર સંખ્યા વાળા હોય, તેમજ બીજું ચરણ અને ચોથું ચરણ સરખી અક્ષર સંખ્યા વાળા અને સરખા ગણમાપ વાળા હોય એને અર્ધ સમવૃત્ત કહેવાય છે. એનો મતલબ એવો થયો કે પહેલું ત્રીજું ચરણ સરખા, બીજું ચોથું ચરણ સરખા, આ અર્ધ સમવૃત્ત કહેવાય. જ્યારે વિષમવૃત્ત કોને કહેવાય? તો કે જે છંદમાં 4 ચરણમાં અક્ષર સંખ્યા અલગ અલગ હોય અને એના ગણમાપ પણ અલગ અલગ હોય એને
વિષમવૃત્ત કહેવાય છે. આ વાત થઈ વૃત્તના 3 ભેદની. હવે આ છંદનો આપણે પ્રાથમિક પરિચય મેળવ્યા પછી તમને મેં શરૂઆતમાં કહ્યું હતું એ પ્રમાણે લઘુ વર્ણ કોને કહેવાય, ગુરુ વર્ણ કોને કહેવાય એની આપણે માહિતી મેળવી લઈએ. છંદ ભણતી વખતે 2 વર્ણોને યાદ રાખવા બહુ અગત્યના છે ને બહુ જરૂરી છે. એક લઘુ વર્ણ અને બીજો ગુરુ વર્ણ. જેમાં હસ્વ સ્વર પોતે અને જે વ્યંજનમાં હસ્વ સ્વર રહેલો હોય એને લઘુ વર્ણ કહેવાય છે. દાખલા તરીકે હું અહીંયા લખું ક, તો આ ક એમ બોલું એમાં અ આવે એટલે એ આખો ક થયો. તો એમાં આ અ નામનો સ્વર ઉમેરાયો એટલે આ ક છે ને એ લઘુ વર્ણ થઈ ગયો. જેમાં બધા હસ્વ સ્વરો રહેલા હોય. તમને સૌથી પહેલા એ ખબર પડવી બહુ જરૂરી છે કે આ હસ્વ સ્વરો કયા છે કે જેના આધારે આપણે લઘુ વર્ણને યાદ રાખી શકીએ. તો એ હસ્વ સ્વરો કુલ 5 છે. અ, રસ્વ ઈ, હસ્વ ઉ, આ રસ્વ રૂ અને આ 5મો લૃ, જે હંમેશા વેદોમાં જ પ્રયોજાય છે એટલે આપણે ક્યાંય હસ્વ સ્વરોમાં આને જોતા નથી. આ 4 માત્રનો જ આપણે ઉપયોગ કરીએ છીએ. જો કોઈ વ્યંજનની અંદર આ 4 માંથી કોઈ એકાદ સ્વર એની સાથે મળી અને આખો અક્ષર બનાવે એ બધા લઘુ વર્ણ સમજવા. દાખલા તરીકે આ ક નામનો વ્યંજન છે એમાં હું ઈ ઉમેરું તો કી થાય. જો આ ક માં હું ઉ રસ્વ ઉ ઉમેરું તો કુ થાય. તો આ બધા લઘુ વર્ણ થયા કહેવાય. આ લઘુ વર્ણને સંસ્કૃતમાં શ્લોકની ઉપર માત્રા કરવા માટે એક માત્રા કહેવાય છે અને એના માટે એક માત્રા કરવા માટે અર્ધચંદ્રાકાર નું ચિહ્ન વપરાય છે. આની એક માત્રા લઘુ વર્ણની. હવે આ હસ્વ સ્વરો 5 સમજ્યા પછી દીર્ઘ વર્ણો દીર્ઘ સ્વરોની વાત કરું. દીર્ઘ સ્વરો કુલ 8 છે. આ દીર્ઘ ઈ, દીર્ઘ ઉ, દીર્ઘ રૂ. તમે જુઓ આ બંનેમાં શું ફરક છે. આ રસ્વ રૂ છે, આ દીર્ઘ રૂ છે. એ, ઐ, ઓ અને ઔ. આ 8 છે ને એ દીર્ઘ સ્વરો છે. આ દીર્ઘ સ્વરો જ્યારે કોઈ પણ વ્યંજનમાં આવે ત્યારે એ ગુરુ વર્ણ બને. જેમ કે કોઈ એક વ્યંજન હું લઉં, ક ને બદલે હવે ખ લઈએ કે આ ખ ની અંદર આ ઉમેરાયો તો ખા થયો. તો ખા થયો ને એ દીર્ઘ વર્ણ બન્યો કહેવાય એટલે એ ગુરુ વર્ણ કહેવાય. પછી આ 8 માંથી ગમે તે લાગે, એ લાગે તો ખ ને એક માત્ર તો ખે બને, ઓ ઉમેરો તો ખો બને. મતલબ એ તમે સમજો છો. આમાં વધારે કઈ સમજાવવાની જરૂર નથી કે દીર્ઘ સ્વરો આ 8 માંથી
ગમે તે કોઈ વ્યંજનને લાગી અને જે બને એ બધા ગુરુવર્ણ સમજવા. હવે આ ગુરુવર્ણની બે માત્રા છે અને એ બે માત્રાને કરવા માટે થઈ અને એને આડી લીટી તરીકે બતાવવામાં આવે છે ગુરુવર્ણની નિશાની, અને લઘુવર્ણની નિશાની અર્ધચંદ્રાકાર બતાવવામાં આવે છે, એની માત્રા 1 છે. એટલે આ વાત થઈ લઘુવર્ણની. અને ગુરુવર્ણની પણ આવી જ વ્યાખ્યા છે કે જેમાં દીર્ઘ સ્વર પોતે અને જે વ્યંજનમાં દીર્ઘ સ્વર રહેલો હોય એને ગુરુવર્ણ કહેવાય છે, અને જે હસ્વ સ્વર પોતે જે વ્યંજનમાં હસ્વ સ્વર રહેલો હોય એને લઘુવર્ણ કહેવાય છે. આ એની વ્યાખ્યા થઈ. હવે આ વાત સમજ્યા પછી જોડાક્ષર કોને લઘુવર્ણ ગુરુ ક્યારે બને એવા પણ કેટલાક નિયમો છે. માત્ર એવું નથી કે હસ્વ સ્વર રહેલો હોય એ લઘુવર્ણ બને અને આ દીર્ઘ સ્વરો જેમાં રહેલા હોય એ ગુરુવર્ણ બને, એવું નથી. એવા 4 નિયમો છે કે લઘુવર્ણ ગુરુ ક્યારે બની જાય છે એની વાત કરીએ. લઘુવર્ણ કુલ 4 બાબતોમાં ગુરુવર્ણ બને છે. એમાં હું એક નિયમ બોલું છું, તમે બરાબર યાદ રાખજો કે જ્યારે કોઈ શબ્દમાં જોડાક્ષર આવેલો હોય ત્યારે જોડાક્ષરની આગળનો વર્ણ લઘુ હોવા છતાં ગુરુ બની જાય છે. જેમ કે હું અહીંયા એક શબ્દ લખું અગ્નિ. લઘુવર્ણ ગુરુ ક્યારે બને એનો આ પહેલો નિયમ હું હમણાં બોલ્યો એ પ્રમાણે કે જ્યારે કોઈ જોડાક્ષર હોય ત્યારે જોડાક્ષરની આગળનો વર્ણ જોવાનો, તો કે અ. અ કેવો છે તો કે એકલો લઘુ છે, તો એ લઘુ હોવા છતાં ગુરુ બની જાય છે. કેમ તો કે જોડાક્ષરની આગળનો વર્ણ લઘુ હોવા છતાં ગુરુ બની જાય અને ગુરુ વર્ણની નિશાની આડી લીટી હોય. આ પહેલો નિયમ લઘુ વર્ણ ગુરુ ક્યારે બને એનો. હવે બીજો નિયમ, જ્યારે કોઈ શબ્દની અંદર અનુસ્વાર આવ્યો હોય અથવા એના પછીના અક્ષરમાં અનુનાસિક આવ્યો હોય ત્યારે એની આગળનો વર્ણ ગુરુ બની જાય છે. જેમ કે શંકર શબ્દ લખું, સંસ્કૃતમાં ક્યારેય આવી રીતે આવતું જ નથી. આ તો તમારી સમજ માટે થઈ અને મેં લખ્યું છે, કેમ કે આગળના અક્ષરમાં ક્યારેય કોઈ શબ્દ ઉપર મીંડું આવતું નથી. એ ગુજરાતીમાં આવે, બીજી ભાષાઓમાં આવે. આ શંકરને સંસ્કૃતમાં અથવા તો જ્યાં અનુનાસિક લગાવવો પડતો હોય ત્યાં હંમેશાને માટે આમ જ આવે છે કે શંકર, ક્યારેય મીંડું આવતું નથી. પણ આ તમારી સમજ માટે ઉદાહરણ આપું છું કે જ્યારે આ જોડિયો અક્ષર હોય ત્યારે તો આગળનો ગુરુ બને જ છે આ નિયમ પ્રમાણે, પણ આ શંકર શબ્દને જો આવી રીતે લખ્યો હોય તો જેની ઉપર મીંડું હોય એ વર્ણ ગુરુ બની જાય છે. પણ એક વસ્તુ યાદ રાખજો કે હું એવું કહેવા માંગુ છું કે કોઈ શબ્દની આગળ ક્યાંય અનુસ્વાર હોય તો માની લો કે દાખલા તરીકે ઘણી વખત સંસ્કૃતમાં એવું આવતું હોય કે પાછળનો મ આવતો હોય
કે દાખલા તરીકે અંગમ, ગલિતમ, પલિતમ, તો પાછળનો મ છે એની વાત નથી કરતો. જ્યારે કોઈ શબ્દની આગળ આવા શંકર, ગંગા, પંડિત આવા શબ્દો હોય ને એમાં ક્યાંય આગળ મીંડું હોય તો એવા શબ્દોની હું વાત કરું છું કે એની એ વર્ણ એ ગુરુ બની જાય. એટલે એનો નિયમ એવો બોલી શકાય કે જ્યારે કોઈ વર્ણ ઉપર, કોઈ અક્ષર ઉપર અનુસ્વાર આવે તો એ લઘુ હોવા છતાં ગુરુ બની જાય છે. આ બીજો નિયમ થયો. હવે વાત કરીએ ત્રીજા નિયમની કે કોઈ વર્ણ પછી જ્યારે વિસર્ગ આવતો હોય ત્યારે આગળનો વર્ણ લઘુ હોવા છતાં ગુરુ બની જાય છે. આ નમઃ શબ્દમાં મ પછી વિસર્ગ આવે છે તો વિસર્ગ આવતો હોવાથી આ મ લઘુ હોવા છતાં ગુરુ બની ગયો. એટલે આ લઘુ વર્ણ ગુરુ ક્યારે બને એનો ત્રીજો નિયમ. અને ચોથો નિયમ, જ્યારે કોઈ સંસ્કૃત ભાષામાં એક ચરણ લખ્યું હોય, દાખલા તરીકે લખું છું મેં એક શ્લોકનું ચરણ લખ્યું અહીંયા કે હા હંત હંત નલિનીમ ગજ ઉજ્જહાર, અરે રે હાથીએ આખી કમલીને જ ઉખાડી નાખી. એવો એક શ્લોકનું છેલ્લું ચરણ છે, ચોથું ચરણ. હવે જ્યારે કોઈ ચરણ પૂરું થાય અને ચરણના અંતે ખડીપાઈ આવે ત્યારે છેલ્લો અક્ષર એટલે કે અહીંયા ર જો લઘુ હોય છતાં પણ ગુરુ બની જાય છે. આ ચોથો નિયમ. લઘુ વર્ણ ગુરુ ક્યારે બને એનો ચોથો નિયમ, જ્યારે કોઈ શ્લોકના ચરણમાં છેલ્લો વર્ણ લઘુ હોય છતાં એ ગુરુ બની જાય છે. તો આ વાત થઈ લઘુ વર્ણ ગુરુ ક્યારે બને એની. હવે આ તમે બરાબર સમજી ગયા હોય તો તમને ક્યારેય કોઈ છંદની અંદર ક્યાં લઘુ વર્ણ મૂકવો અને ક્યાં ગુરુ વર્ણ મૂકવો એની કોઈ મુશ્કેલી પડતી નથી. આ બધા છંદોની રચના પિંગલાચાર્ય કરી છે. પિંગલ નામના આચાર્યએ છંદોને લાઘવયુક્ત બનાવવા માટે થઈને ઈસવીસન પૂર્વે પહેલી કે બીજી સદીમાં થઈ ગયેલા પિંગલ નામના આચાર્યએ આ છંદ શાસ્ત્રની રચના કરી. અને આ છંદ શાસ્ત્રની રચના એટલી બધી જબરજસ્ત રીતે કરી કે એમાં લઘુઓ અને એમાં માત્રાની મેળવાળી શબ્દ રચના બરાબર રીતે બંધબેસતી હોય એવા પ્રકારે બધા છંદોની રચના થઈ છે. એ તો તમે આગળ છંદ ભણશો એટલે તમને એની પાક્કી માહિતી મળી જશે. હવે મહત્વની વાત કે આ બધા છંદને જો સમજવા હોય તો એના માટે થઈ અને એક સૂત્રને યાદ રાખવું પડે છે. છંદ શાસ્ત્રને સમજવા માટે એક સૂત્ર યાદ રાખવું પડે છે. યમા તારા જભા ન સલગા. આને યાદ રાખવું હોય તો આવી રીતે યાદ રખાય. યમા તારા જભા ન સલગા એટલે બરાબર રીતે યાદ રહી જાય. કેમ?
તો કે આ બધાને ગણમાં વિભાજિત કરવાના હોય છે. ગણ એટલે શું? ગણ એટલે ત્રિક અથવા તો સમૂહ. 3 અક્ષરોનો સમૂહ એટલે ગણ. સંસ્કૃત ભાષાના છંદમાં આ ગણની વ્યાખ્યા આવી યાદ રાખવાની છે કે ગણ એટલે સમૂહ, પણ કેવો? તો કે 3 અક્ષરનો. હું તમને આ 3 અક્ષરના સમૂહને કેવી રીતે તમારે યાદ રાખવા, આ ગણને કેવી રીતે યાદ રાખવા, એના માટે એક તમને ઝડપથી કોષ્ટક સમજાવી દઉં છું. પેલો અક્ષર હોય ને એ એનો ગણ કહેવાય છે. દાખલા તરીકે આ 3 4 5 6 7 અને 8 આ 3 અક્ષરો છેલ્લે જ્યારે વધે ત્યારે છેલ્લે અહીં 100 સુધી આવે, એટલે આ 8 ગણના નામ થયા. પેલો અક્ષર એના ગણનું નામ છે. એટલે અહીંયા લખું છું ય ગણ, પછી મા ગણ નહીં, પેલો અક્ષર જોવાનો મ ગણ, પછી ત્રીજો જોવાનો તા નહીં પણ ત ગણ, ચોથો ર ગણ, પાંચમો જ ગણ, છઠ્ઠો હ ગણ, સાતમો ન ગણ અને આઠમો સ ગણ. તમે કહેશો કે આ નહીં આવે, તો કે ના, કેમ કે આ છેલ્લા 3 અક્ષરોનો એક સમૂહ હોય, હમણાં મેં વાત કરી એ પ્રમાણે, એટલે અહીં સુધીના કુલ 8 ગણો આવશે. હવે એના ત્રિક એટલે 3 નો સમૂહ કેમ કરવાનો? તો કે આ 3 અક્ષરોને લેતા જવાના. ય એટલે ય માતા, પછી મ ગણ આવ્યો એટલે આને કાઢી નાખવાનું, મા તારા, પછી ત ગણ આવ્યો એટલે આને કાઢીને આ 3 અક્ષરોને ગણવાના, તારાજ. ર ગણ આવ્યો એટલે આને 3 ને ગણવાના, રાજભા. જ ગણ આવ્યો એટલે આ 3 ને ગણવાના, જભાન. એની પછીના બે લઈ લેવાના. એના પછી ભ ગણ આવ્યો તો ભાનસ. અહીંયા ભ ગણ છે. પછીનો ગણ છે ન, તો આ ન ઉપરથી ન સ ન. અને છેલ્લો ગણ છે સ, તો કે સ લ ગા. ઘણા અહીંયા સલગમ પણ બોલે છે, ઈ સાચું જ છે. સલગમમાં મ થોડો આવે, મારે અહીંયા ગ ન લખવો હોય અને ગમ આમ લખું તો અડધો અક્ષર ક્યારેય ચોથા અક્ષર તરીકે ગણતરીમાં લેવાનો હોતો નથી. એટલે આ સલગમમાં 4 અક્ષરો નહીં થાય, 3.5 અક્ષરો થશે, જે 3 અક્ષરની ગણતરીમાં આવે. એટલે જો સંસ્કૃતમાં સૂત્રને સલગમ તરીકે સમજવું હોય તો પણ ચાલે, પણ સરળતા માટે થઈ અને મેં અહીંયા માત્ર ગા જ લીધો છે, એટલે આ વાતને પણ મગજમાં રાખવી. હવે આના ચિહ્ન કેવા પ્રકારના? હમણાં જ આપણે લઘુ વર્ણ અને ગુરુ વર્ણ ભણ્યા, એમાં મેં તમને કહ્યું કે જો લઘુ હોય તો 1 માત્રા કરવી, અને ગુરુ હોય તો એની 2 માત્રા કરવી, અને 2 માત્રા માટે થઈ અને આડી લીટી, 1 માત્રા માટે અર્ધચંદ્રાકાર. તો ય એ લઘુ છે, મા અને તા ગુરુ છે. ગુરુની આવી નિશાની. હવે હું અહીંયા ત્રણેય નિશાની કરતો જાઉં છું. મા તારા ત્રણેય ગુરુ, તારાજ ગુરુ ગુરુ લઘુ, રાજભા ગુરુ લઘુ ગુરુ, જભાન લઘુ ગુરુ લઘુ ગુરુ લઘુ, ભાનસ ગુરુ લઘુ લઘુ, નસલ ત્રણેય લઘુ, સલગા લઘુ લઘુ ગુરુ. હવે આના જેવા ત્રિક જેવા ઉદાહરણો ક્યાં ક્યાં છે એને આપણે ભણીએ. તો કે જેમાં પેલો અક્ષર લઘુ આવતો હોય, બીજો અને ત્રીજો અક્ષર ગુરુ આવતો હોય, એવું ઉદાહરણ કયું? તો કે યશોદા
તમે જુઓ ય લઘુ અને બાકીના બંને ગુરુ છે. હવે મા તારા ત્રણેય ગુરુ આવતા હોય એવું ઉદાહરણ કયું તો કે માતાજી, બરાબર. તારાજ એના ઉપરથી તાકાત, પેલા બે ગુરુ બાકીનો લઘુ. અહીંયા રાજભા એમાં રામજી, કેમ કે વચ્ચેનો લઘુ બાકીના બે ગુરુ. જભાન તો કે જકાત, જકાત. ભાનસ એના ઉપરથી ભારત. નસલ એના ઉપરથી નયન, મગન, છગન, કમલ, ગમે તે ચાલે. અને સલગા એના ઉપરથી સરલા. સરલા એવું નામ હોય એટલે આ બધા એના ઉદાહરણ થયા. આ છંદ શાસ્ત્રને સમજવા માટે જે એના 8 ગણોનું સૂત્ર આવે છે એનો શાબ્દિક અર્થ કોઈ પણ પ્રકારનો નથી, માત્ર આ ગણને સમજવા માટેની જ એક રચના પદ્ધતિ છે. આ વાત તમે બરાબર જો મગજમાં રાખશો તો છંદને તમે સરસ રીતે સમજી શકશો. આ સિવાય છંદની અંદર એક વાત આવે છે યતિસ્થાન. યતિસ્થાન કોને કહેવાય તો કે જ્યારે કોઈ શ્લોકનું ચરણ લખ્યું હોય એમાં વચ્ચે અટક સ્થાન આવે એને યતિસ્થાન કહેવાય. દાખલા તરીકે હું એક શ્લોકનું ચરણ ગાઉં અને એમાં વચ્ચે અટકું ત્યારે એને યતિસ્થાન કહેવાય. જેમ કે એક ચરણ હું ગાઉં છું, શિરઃ શાર્વં સ્વર્ગાત પશુપતિ શિરસ્તક્ષિતિધરમ. આમાં હું સ્વર્ગાત તો પાસે અટકો, તો જ્યાં અટકી ગયો એને યતિસ્થાન કહેવાય. થોડીક વાર થોભી અને હું તરત જ આગળ ગાયું ત્યાં વચ્ચેના અટક સ્થાનને યતિસ્થાન કહેવાય. તો આવી રીતે તમે છંદને સમજવા માટે એક આ છંદનું આ સૂત્ર, એના ત્રિક એને બરાબર સમજશો. છંદ એટલે શું, એના પ્રકારોને, ગણ એટલે શું, લઘુવર્ણ કોને કહેવાય, ગુરુવર્ણ કોને કહેવાય, જોડિયો અક્ષર ક્યારે સમજવો એવી ભૂલ ન થાય એના માટે થઈ અને જો બરાબર ધ્યાન રાખશો તો તમે ચોક્કસ આગળ જે આપણે 4-5 છંદ ભણવાના છે, 4 11મા ધોરણમાં અને 5 12મા ધોરણમાં, તો એને બરાબર રીતે તમે સમજી શકશો, કોઈ ભૂલ નહીં થાય. અને જે આજે આ ભણ્યા છીએ એ માત્ર પ્રારંભિક નથી. તમને 2 માર્ક્સમાં 11મા ધોરણમાં એક પ્રશ્ન પૂછાય છે આમાંથી અને 12મા ધોરણમાં 2 માર્ક્સમાં એક પ્રશ્ન પૂછાય છે. એટલે એ બાબતે પણ તમને આ કામ આવવાનું છે. અને છંદ જ્યારે તમે શીખશો, 2 માર્ક્સનો છંદ પૂછાવાનો છે, કુલ છંદમાંથી 4 માર્ક્સનું, તો એના માટે પણ આ ઉપયોગી થઈ પડવાનું છે. એટલે તમે આ બરાબર શીખી ગયા હશો એમ હું ચોક્કસ માનું છું. છતાં પણ જો કંઈ તમને ન સમજાયું હોય તો વિડીયોને વારંવાર રિપીટ કરશો એવી આશા સાથે અહીંયા મારી વાતને પૂર્ણ કરું છું. જય હિન્દ.